મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત ઉધના ધારાસભ્ય મનુ પટેલે લીધી વિસ્તારમાં લોકોની મુલાકાત। વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુ પટેલે ડાયરીમાં નોંધ કરવી। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ બૂથ જઈ લોકોની સમસ્યાને વાચા આપવાના પ્રયત્નો કરશે। ઉધનાના ધારાસભ્યને ઘર આંગણે જોઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। વહેલી સવારે મોટી સંખ્યામાં મારો ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમમાં જોડાયા। आज रोज केवा प्रकारना कार्यक्रम तमारा विस्तारमा करवामां आवे? आज 164 उधना विधानसभानी अंदर अमे एक नवतर प्रयोग अमलमां मूकवानी कोशिश करी रह्या छीए। आपना धारासभ्य आपना द्वारे, आपना धारासभ्य आपना द्वारे एनो हेतु ए छे કે મારે દરેક સોસાયટીમાં દરેક બૂથોમાં અમારે ફરવું છે। મારે મારી ટીમ લઈને, આ તો ભારતીય જનતા પાર્ટીની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટીની અંદર આપણે જવાના છીએ। દરેક સોસાયટીની અંદર આપણી માતાઓ છે, આપણી બહેનો છે, આપણા યુવાન મિત્રો છે, આપણા વડીલો છે, જે રહેણાંકમાં રહે છે, ઇન્ડસ્ટ્રીમાં બી જેના ધંધા ચાલતા હોય, આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને सूरत महानगरपालिका थी जे मळवा पात्र जे फेसिलिटी छे ये न मळती होय या तो एमने क्याय उणप होय, सरकार तरफथी कोई वस्तुओ मुहैया कराववानी होय एमां कोई तकलीफ होय तो आ बधी ज वस्तुओ उपर फोकस करी अने एमना प्रश्नो अमे लईए छीए अने एमना प्रश्नोनुं समयांतरे ए प्रश्नोनुं निराकरण थाय ए दिशामां आपणे आगळ वधवुं छे। એટલે મારા 164 ઉધના વિધાનસભાના 242 બૂથોની અંદર દર રવિવારે અમે આપણા ધારાસભ્ય આપણા દ્વારે એ પ્રોગ્રામ અંતર્ગત અમે અહીંયાથી આગળ વધ્યા છીએ। આ શરૂઆત અમે એની કરેલી છે। આ શુભ શરૂઆત છે અને આ શુભ શરૂઆતની અંદર આ સોસાયટીની અંદર કે જે સોસાયટી જીઆઈડીસી ના કેમ્પસની બહાર બાજુમાં આવેલી છે અને આ સોસાયટીની અંદર અમે સર્વપ્રથમ એટલા માટે અહીંયા શરૂઆત કરી છે। અમારો પહેલો શરૂઆત અહીંયાથી એટલા માટે કરી છે કે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ મારા નજરમાં આવી છે, મારા ધ્યાનમાં આવેલી છે। એટલે આપણે એવું જ વિચાર્યું છે કે આપણે વોર્ડ નંબર 29 ની શુભ શરૂઆત આ વિસ્તારથી આપણે કરવી છે। વોર્ડ નંબર 29 ના બીજા ઘણા બધા બૂથો છે, એ ઘણા બધા બૂથોમાં આવતા રવિવારે બી જઈશું। અત્યારે 5-7 બૂથોમાં આજે ફરવાના છીએ। આવતા રવિવારે બીજા એમ કરતા કરતા દરેક વિસ્તારના દરેક વોર્ડના દરેક બૂથોની અંદર આ અમારી ટીમ ફરવાની છે અને દરેક વિસ્તારની જે નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓને મહાનગરપાલિકામાં રજૂઆત કરીને, ઝોનમાં રજૂઆત કરીને, રાજ્ય સરકારની હશે તો ત્યાં રજૂઆત કરીને આપણે એનું નિવારણ લાવી શકીએ એ દિશાની અંદર અમે આગળ વધી રહ્યા છીએ। ओके।